સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. લાસ્ટ લેક્ચર આપણો JEE નીટ લેવલનો ફર્સ્ટ લેક્ચર હતો. ઘણા બધા પોઈન્ટની ડિસ્કશન કરી ગયા હતા. એ પોઈન્ટ એટલે હું રિવિઝન નથી કરાવતો, પરંતુ એક છેલ્લે એમાં વસ્તુ શીખ્યા હતા. લંબ પ્રત્યાઘાતી બળ કોને કહેવાય? યાદ છે? તો લંબ પ્રત્યાઘાતી બળ કોને કહેતા હતા? કે કોઈ પણ પદાર્થ છે એની જ્યારે કોઈ બીજા પદાર્થ પર મૂકવામાં આવે ત્યારે બંને પદાર્થો એકબીજા પર બળ લગાડે છે. અને આ બળ હંમેશા કેવા હોય છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના અને સપાટીને લંબ હોય છે. યાદ કરો, સપાટીને કેવું હોય છે? લંબ હોય છે. જ્યારે હું ટેબલ પર છે કોઈ પુસ્તક મૂકું છું તો પુસ્તક છે ટેબલ પર પોતાનું વજન બળ લગાડે છે, પણ ટેબલ છે કે અમે કઈ જેવા તેવા છીએ નહીં, એ પણ ઉપર તરફ બળ લગાડે છે, જેનું નામ આપ્યું હતું આપણે લંબ પ્રત્યાઘાતી બળ. પ્રત્યાઘાતી શા માટે? તમે પેલા એક્શન કરો છો પછી એ રિએક્શન આપે છે. તમે પેલા ક્રિયા બળ લગાડો છો પછી એ પ્રતિક્રિયા બળ લગાડે છે. બોલ હા કે ના? તો આજે જે વસ્તુ શીખવાની છે એ છે વેગમાન સંરક્ષણ. આજે બે થિયરી જોવાના છે નાની નાની, અને ત્યારબાદ એના આધારે અને આગળના જે કંઈ ટોપિકના આધારે સ્વાધ્યાયના જે કંઈ દાખલા છે એ આજે આપણે પહેલા પૂરા કરી લેવાના છે. ઓકે, પછી નેક્સ્ટ લેક્ચરથી કંઈક નવા ટોપિકથી શરૂઆત કરશો, અને નેક્સ્ટ લેક્ચરથી જે કંઈ ટોપિક શરૂઆત થવાના છે ખૂબ મજા આવે એવા છે, અને સરસ મજાના આ ચેપ્ટરમાંથી પ્યોર JEE નીટના MCQ જેમાંથી બને છે સારા સારા, એ બધા ટોપિકની નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત થવાની છે. ઓકે, તો પહેલા તો આપણે શીખીએ વેગમાન સંરક્ષણ. સંરક્ષણનો મતલબ શું થાય? ઉર્જા સંરક્ષણ તમને ખબર કે નહીં? ઉર્જા સંરક્ષણ કોને કહેતા હતા? ગમે તે થઈ જાય કે ઉર્જાનો નાશ ના થાય, ઉર્જાનો જન્મ, નવી ઉર્જા ઉત્પન્ન ન કરી શકો, ઉર્જાનો નાશ ના કરી શકો, એકમાંથી બીજા ઉર્જામાં રૂપાંતર કરી શકો. તમારી પાસે 50 જૂલ છે ગતિ ઉર્જા હોય તો તમે 50 જૂલ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરી શકો. તમે 50 જૂલમાંથી 45 જૂલ કરી ના શકો. બોલો હા કે ના મારી વાત? તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા સમાન જ છે. ભલે તમે ગમે તે ઉર્જાનું સ્વરૂપ અલગ અલગ ભલે હોઈ શકે, પરંતુ પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા સમાન હોય, એને કહેતા હતા ઉર્જા સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણનો મતલબ એ કંઈક આવો જ છે. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન તંત્રનું બંને કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. કેવી રીતે? હું તમને સાબિત કરીને બતાવું. કઈ કન્ડિશનમાં વેગમાન સંરક્ષણ લાગુ પડે એ વસ્તુ બધી આપણે ખબર હોવી જોઈએ. આપણી પાસે એક સૂત્ર છે F બરાબર dp/dt. હવે કન્ડિશન લઉં. આ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે નથી. હું તને એકદમ શોર્ટ સ્ટેપમાં અને 4-5 સ્ટેપમાં આખી થિયરી સમજાઈ જશે તને. આપણે લખીએ કે માનો કે જો કોઈ પદાર્થ પર નેટ ફોર્સ છે એ 0 હોય, જો કોઈ પદાર્થ પર લાગતો નેટ ફોર્સ 0 હોય તો કાં તો એ પદાર્થ સ્થિર હોવો જોઈએ અથવા તો એ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. યાદ છે કે નહીં? કાં તો એ પદાર્થ સ્થિર હોવો જોઈએ અથવા તો એ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. લખવાની જરૂર છે, ખબર જ છે કે નહીં? તો જો હું અહીં 0 મૂકું તો dp/dt, અને વેગમાનનું વિકલન 0, એનો મતલબ વેગમાન કેવું છે? વેગમાન કેવું છે? અચળ છે. આ વસ્તુ તને ખબર પડી? કારણ કે કોઈ પણ વિકલન 0 તો જ થાય જો એ વસ્તુ અચળ હોય. તો આ વેગમાનનું વિકલન 0 થાય આ કન્ડિશનમાં, જો કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો p વેક્ટર કેવા થઈ જાય? અચળ. આનો મતલબ શું થઈ જાય? કે શરૂઆતમાં જેટલું વેગમાન હતું p ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ p ફાઇનલ. બોલો હા કે ના? બંનેની કિંમત કેવી આવે? સમાન. આને કહેવાય વેગમાન સંરક્ષણ. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ગમે તેટલા કણ હોય, દરેક કણના વેગમાનનો સરવાળો અચળ રહેવો જોઈએ. અરે p1 ની કિંમત લખો, p2 ની કિંમત લખો, p3 ની કિંમત લખો, p4 ની કિંમત લખો. સ્ટાર્ટિંગના જે p1 p2 p3 p4 છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ. માનો કે બે બોલ આવે છે, એક આ બાજુ જાય છે, pa જેટલા વેગમાનથી એ બોલ આવે છે, અને pb જેટલા વેગમાનથી આ બોલ આમ જાય છે. વેગમાન તો ખબર ને? આ બોલનું દળ અને આ બોલનો વેગ એ બેનો ગુણાકાર હશે. આ બોલનું દળ અને આ બેના વેગનો ગુણાકાર હશે. પછી બે ભટકાય છે. એ બોલ આ બાજુ જાય છે, હવે એનું વેગમાન છે p', કારણ કે હવે વેગ બદલાઈ ગયો હશે, ભટકાઈ ગયા એટલે વેગ આનો બદલાઈ ગયો હશે. બી બોલ છે આ સાઈડ જાય છે, p'. તો જો વેગમાન સંરક્ષણ લાગુ પડતું હોય તો વેગમાન સંરક્ષણ કોને કહેવાય? પ્રારંભિક વેગમાનનો સરવાળો. એટલે કે હું જો pa + pb કરું તો અંતિમ પણ p'a + p'b થવા જોઈએ. આને કહેવાય વેગમાન સંરક્ષણ. કોઈ પણ તંત્રના વેગમાનનો સરવાળો અચળ રહે છે. ભેજામાં જાય. અથવા હું તમને એમ કહી શકું, હવે જો હું બોલું ધ્યાનથી સાંભળજો. જે કંઈ ફેરફાર આવ્યો, બંનેમાં જે કંઈ ફેરફાર આવ્યો, ડેલ્ટા pa વત્તા ડેલ્ટા pb, એ ફેરફાર 0 થઈ જવો જોઈએ. તને ના ખબર પડી? એનો ફેરફાર કેવો આવવો જોઈએ? 0. કારણ કે તો જ વસ્તુ અચળ કહેવાય. અરે યાર,
આ 10 ના વેગથી આવે, આ 5 આ પણ આ 15 ના વેગથી આવે. સાંભળજો, આ 10 ના વેગથી આવે, આ 15 ના વેગથી આવે. પ્રારંભિક વેગમાન કેટલું થઈ ગયું? 25. હવે જાય ત્યારે 13 ના વેગથી જાય છે, આમ જાય ત્યારે 12 ના વેગથી જાય છે, તો અંતિમ વેગમાનમાં કેટલું થયું? 25. જો આની મદદથી અને આની મદદથી જનરલ સ્વરૂપે આપણે જોવા જઈએ તો માનો કે ઘણા બધા વેગમાન હોય તો દરેક વેગમાનનો તમે સદિશ સરવાળો કરો. પ્રારંભિક વેગમાન ગમે એટલા તમારી પાસે હોય, માનો કે પ્રારંભિક વેગમાન આપણી પાસે n જેટલા કણો હતા, તો n જેટલા પ્રારંભિક વેગમાન હોય કે નહીં, આ દરેકનો સરવાળો કેવો રહેવો જોઈએ? અચળ. અથવા તો આ દરેકમાં થતા ફેરફારનો, અને જો દરેકમાં થતા ફેરફાર એનો સદિશ સરવાળો કેટલો રહેવો જોઈએ? તો કે 0. કારણ કે ફેરફારનો 0 થવો જોઈએ. અંતિમ અને પ્રારંભિક વેગમાન કેવા હોવા જોઈએ? સમાન. આના આધારે જો વેગમાન સંરક્ષણની વ્યાખ્યા આપવી તો આવી રીતે આપી શકાય. અલગ કરેલા કોઈ તંત્રમાં અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાનનો સરવાળો અથવા તો અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન હંમેશા સમાન હોય છે. અલગ કરેલું કોઈ તંત્ર હોય એને આ બેને આપણે અલગ કરેલા આઇસોલેટેડ સિસ્ટમ કે જેમાં બાહ્ય કોઈ પણ પરિબળની અસર નથી થતી. અલગ કરેલું તંત્ર એટલે શું? એ પોતે એને બારોબાર કોઈ સાથે લેવા દેવા છે નહીં, અલગ જ કરી દીધું એને આપણે. તો અલગ કરેલા તંત્રમાં અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સમાન મૂલ્યના હોય છે, અથવા તો અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાનનો સરવાળો શૂન્ય હોય છે. કેમ સરવાળો શૂન્ય? કેવી રીતે? જો ખરેખર તેને સદિશ સ્વરૂપે દર્શાવે, કારણ કે વેગમાન સદિશ રાશિ છે. બોલો આ કે ના? આપણે મૂલ્યની વાત કરી, ખાલી મૂલ્ય અને દિશા બધું કન્સિડર કરવું પડે કે નહીં? તો આને હું આવી રીતે લખું કે p' a વત્તા p' b. આ બાજુનું સ્ટેપ આ બાજુ ગયું તો માઇનસ થયું કે નહીં? pa pb ઇઝ ઇક્વલ ટુ 0 થાય કે નહીં? ખરેખર બીજી એક વસ્તુ, બીજી એક તમને એવું કહેવાનું છે કે વેગમાન સંરક્ષણનો નિયમ છે, નાના નાના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનથી માંડીને ગ્રહોમાં બધા જ માં વસ્તુ કામ કરે છે. બીજામાં છે નાના નાના પદાર્થોથી માંડીને મોટા ગ્રહો સુધીના જે કંઈ તંત્ર છે એ બધા જ ને તમે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડી શકો છો. બટ કન્ડિશન કઈ હોવી જોઈએ? તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ એના માટે કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. આ વસ્તુ ક્લિયર છે? બીજી એક વસ્તુ તમને યાદ કરાવું, તમે આ ટોપિક છે એ ફરીથી 6થા ચેપ્ટરમાં શીખશો, જ્યારે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત થશે. સંઘાત એટલે અથડામણ. આ વન ટાઈપ ઓફ સંઘાતનો જ એક ક્વેશ્ચન મેં લીધો છે. આ સંઘાતનો જ એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું, સમજાય છે? તો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત ભણશો 6થા ચેપ્ટરમાં, ત્યારે પણ વેગમાન સંરક્ષણની ફરીથી વાતો કરવાની છે. વેગમાન ત્યારે તો ઉર્જા સંરક્ષણ લાગુ પડશે, પણ અત્યારથી તમને કહી દઉં કે એ વખતે પણ તમે ફરીથી વેગમાન સંરક્ષણ શીખવાના છો. તો આ વસ્તુ ભેજામાં જાય છે. એકદમ સિમ્પલ. આટલી વસ્તુ યાદ હશે ને તો મારે, આ તો ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ હતું, મારે તને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ઇનિશિયલ વેગમાન અને ફાઇનલ વેગમાન સમાન થવું જોઈએ, અથવા તો ગમે એટલા વેગમાન હોય એ બધા જ વેગમાનનો સદિશ સરવાળો અચળ રહેવો જોઈએ. ચલો આ વસ્તુ ક્લિયર છે? આના પછીનો ટોપિક છે કણનું સંતુલન. એકદમ નાનો એવો ટોપિક છે. શું છે? કણનું સંતુલન. તો આપણને બધાને ખબર છે કોઈ પણ પદાર્થ સંતુલનમાં ક્યારે રહીએ? યાદ કરો, પરિણામી બળ એના પર 0 થવું જોઈએ. ક્યાંક પ્રોબ્લેમમાં મેં તને શીખવાડ્યું હતું ને પ્રીવિયસ લેક્ચરમાં, પ્લેટ અને બુલેટ વાળા પ્રોબ્લેમમાં, બુલેટને કારણે ઉપર તરફ લાગતું બળ 2 Nmv. અરે ભાઈ તને યાદ આવે છે? પ્લેટનું નીચે તરફનું વજન બળ mg, ઉપર અને નીચેના બળ સમાન મૂલ્યના થાય તો પ્લેટ સંતુલનમાં કહેવાય. અને 2 Nmv ત્યારે આવે જ્યારે બુલેટ ભટકાઈને પાછી આવતી હોય. જો બુલેટ એમાં ઘૂસી જતી હોય તો અહીંયા આવે Nmv. ચલો યાદ છે કે નથી યાદ? તો એને જ આધારે કણનું સંતુલન ટોપિક શીખીએ. કોઈ પણ પદાર્થ છે કણ સ્વરૂપે શા માટે કીધું કે ભાઈ જ્યારે તમે કોઈ પણ મોટા તંત્રનો અભ્યાસ કરતા હોય ત્યારે એના પર લાગતા બળની વાત કરવાની હોય ત્યારે પદાર્થને સૂક્ષ્મ કણ તરીકે દર્શાવવાનો અને એના પર પછી લાગતા બળનો અભ્યાસ કરવાનો. એ હું તમને શીખવાડીશ, જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ કરાવીશ ત્યારે એ વસ્તુ તમારે આવશે કે ભાઈ ગમે એટલો મોટો પદાર્થ હોય એનો જ્યારે સ્ટડી કરવાનો આવે તો એ પદાર્થને આવું ટીચુક કણ કરી દેવાનો, પછી એના પર લાગતા બળની વાત કરવાની. સમજાય છે? તો કણનું સંતુલન કોને કહેવાય? તો કે જ્યારે કણ પર લાગતું પરિણામી બળ, જેને આપણે કહીએ F net, પરિણામી બળ 0 હોય ત્યારે કણ સંતુલનમાં છે તેમ કહેવાય. ત્યારે કણ કેમાં હોવો જોઈએ? સંતુલનમાં છે તેમ કહેવાય. હવે જો કોઈ પણ કણ પર લાગતું પરિણામી બળ 0 હોય તો
કાં તો એ પદાર્થ यंत्रशास्त्र शीखी गया स्टार्टिंग लेक्चर में मैं तमने कीधुं हतुं कां तो ये पदार्थ रेस्ट पर होवो जोईए कां तो ये पदार्थ स्थिर होवो जोईए अथवा तो v कॉन्स्टंट थी गति करतो होवो जोईए कां तो ये अचल वेगथी गति करतो होवो जोईए अने कां तो ये स्थिर होवो जोईए आ वस्तु साबित कराववानी जरूर नथी हवे f बराबर ma याद छे के नहीं a बराबर 0 तो dv/dt बराबर 0 तो v कॉन्स्टंट हवे सांभळ तो क्या आना एक बी एक्जाम्पल हूँ तमने आपीने बतावुं एना माटे पहेला तमने एक व्याख्या शीखवाड़ी दो એટલે તમને કોઈ વાંધો ના આવે એક બિંદુગામી બળ ગમે એટલા બળો હોય એની કાર્યરેખા કોઈ એક બિંદુમાંથી પસાર થતું હોય ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું આ એક બિંદુ છે એમાંથી આ બળ પસાર થાય આ બળ પસાર થાય આ બળ પસાર થાય આ બળ પસાર થાય આ દરેક બળની કાર્યરેખા તમે વિચારો આ એની કાર્યરેખા કહેવાય જેના પર બળ જે દિશા જે રેખા પર બળ અથવા તો દર્શાવવામાં આવે છે आनी कार्यरेखा आ थाय तो जे बळनी कार्यरेखा एक कोई एक निश्चित बिंदु मांथी पसार थती होय तो ए बधा ज बळोने एक बिंदुगामी बळ कहेवाय एक बिंदु मांथी पसार थता दरेक बळ छे ए केवा कहेवाय एक बिंदुगामी बळ कहेवाय केवा कहेवाय एक बिंदुगामी बळ हवे आना आधारे हुं तमने एक बे एक्जाम्पल आपो आ व्याख्या तमे लखी नाखजो खाली अने एक आकृति दोरी नाखजो एमां कांई वांधो नथी हवे सांभळो हुं तमने एम कहूं के कोई कण संतुलનમાં છે આપણે એક બે એક્ઝામ્પલ લઈએ मानो के कण संतुलन में है अने कण पर F1 અને F2 मूल्यना बे बळ लागे छे F1 અને F2 बे बळ लागे छे सांभळी लो हवे આપણે એવું માની લઈએ કોઈ એક કણ છે એના પર બે બળ લાગે છે હવે આ બળ આ બંને બળનું પરિણામી બળ 0 થવું જોઈએ बोलो आ के ना का तो આવી રીતે હોવા જોઈએ સંતુલન માટે અથવા તો આવી રીતે હોવા જોઈએ ના ખબર પડી તને સંતુલન કોને કહેવાય એ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય અથવા તને એમ ન ખબર પડતી હોય તો કે બંને બળનું પરિણામી બળ છે એ કેવું થઈ જવું જોઈએ 0 બંને બળનું પરિણામી બળ છે આનું તમે મૂલ્ય ગોતવા જાવ આવી રીતે √f1² + f2² તો એ 0 આવવું જોઈએ અને આ તો જ આવી શકે કે બંને બળો છે એ કેવી રીતે હોવા જોઈએ f1² + f2² + 2f1 f2 cos θ યાદ આવે નહીં પાકું આ બંને બળો છે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો જ કોઈ કણ સંતુલનમાં છે એમ કહેવાય આ તારે ભેજામાં જાય છે બંને બળોનો પરિણામી સદિશ સરવાળો કેટલો થઈ જવો જોઈએ 0 હવે હું તમને કહું અહીંયા તમે θ બરાબર 180 મૂકો કારણ કે બંને પ્રતિ સમાંતર છે જોયું एक आम जाए बंने वच्चेनो एंगल 180 मूको એટલે તમે 180 મૂકો એટલે શું થઈ ગયું માનો કે બંને બળનું મૂલ્ય પણ સમાન લખી નાખીએ કારણ કે તો જ આ કહેવાય ને બંને બળનું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ સમાન આપણે કન્ડિશન લખી નાખીએ f1 = f2 = f તો અહીં શું થઈ ગયા f² + f² + 2ff cos 180 cos 180 ની કિંમત કેટલી થાય -1 તો આ થઈ ગયા 2f² आ थी गया 2 * f², आ थी गया -1 माइनस आने आपी दो 2f² - 2f², जवाब आई गयो 0। परिणामी बळનું મૂલ્ય કેટલું આવ્યું 0। તો જ આ કણ સંતુલનમાં કહેવાય। પેજામાં જઈ છે તારા જો કોઈ પણ પદાર્થ પર બે બળ લાગતા હોય તો બંને બળનો સદિશ સરવાળો 0 હોય તો જ એ કણ સંતુલનમાં કહેવાય। માનો કે એના પર 3 બળ લાગે છે, કેટલા બળ લાગે છે 3 બળ લાગે છે, F1 F2 F3 બળ લાગે છે, તો ત્રણેયનો સદિશ સરવાળો કેટલો થવો જોઈએ 0। હું તો એક એક્ઝામ્પલ આપીને સમજાવું કેવી રીતે। માનો કે કોઈ કણ છે એના પર બે બળ આવી રીતે લાગે છે, આ માનો કે F2 છે અને આ F1 છે, આ F2 છે। આ બંને બળનું પરિણામી બળ ક્યાં આવે? ખાલી બે બળની પહેલા વાત કરો। આ બંને બળનું પરિણામી બળ અહીંયા આવે, એને કહી દો F ડેશ। તો ત્રીજું બળ ક્યાં લાગતું હોવું જોઈએ? ત્રીજું બળ F ડેશ ની પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ, કારણ કે આ બેની પરિણામી બળ આવી ગયું, આ અને આ એકબીજાની અસર નાબૂદ કરી દેવા જોઈએ। અરે યાર તને ના ખબર પડી, આ F1 અને F2 ને ઓલી બાજુ જવા દો। આનો મતલબ શું થયો? F1 અને F2 ના સદિશ જે કંઈ પરિણામી બળ આપે તમને
એના મૂલ્ય જેટલું F3 નું મૂલ્ય હોવું જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોય તો આ કણ સંતુલનમાં કહેવાય. બીજામાં જાય છે? ક્લિયર છે કે નહીં? તો આ ત્રણ બળનો સદિશ સરવાળો કેટલો થવો જોઈએ? 0. 4 બળ હોય તો ચારે બળનો સદિશ સરવાળો 0 થવો. એનું એક્ઝામ્પલ નથી આપતો. આ ભેજામાં છે ને તો બે લગીને એક્ઝામ્પલ આપણે આપીએ કારણ કે આ તો એકદમ સમજવું ઈઝી છે કે અને જો આવી રીતે ન કરવું હોય તો આપણે માનો કેવી રીતે માની લઈએ? બે કણો છે. F1 આ બાજુ છે, F3 આ બાજુ છે. તો આ બંને બળનું પરિણામી બળ ક્યાં આવે? તો કે અહીંયા આવે. આ શું છે? માનો કે F' છે. તો F2 નું મૂલ્ય એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં હોય તો જ આ છે એ સંતુલનમાં છે એમ કહેવાય. આ પેજામાં છે. એવી રીતે તમે F1 અને F3 નું પણ વિચાર્યું. એવી રીતે તમે F2 અને F3 નું વિચારો. પેજામાં છે. કોઈ પણ ત્રણ બળ એક જ કણ ઉપર લાગતા હોય અને જો તમને એમ કહી દે કે કણ સંતુલનમાં છે તો એનો મતલબ શું થાય? ત્રણેય બળનો સદિશ સરવાળો 0 થાય. આ જે કાંઈ મેં તને કથા કરી મારે તને એક જ વસ્તુ શીખવાડવી હતી. આજના લેક્ચરમાં મેં તને બે થિયરી કેટલી લાંબી આપણે ખેંચીએ છીએ, પણ એટલા માટે ખેંચવી પડે છે કે એક વખત કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો હવે તારે ખાલી કેટલું યાદ રાખવાનું છે? તારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે F બરાબર dp/dt હોય. જો F net is equal to 0 હોય તો P કોન્સ્ટન્ટ થાય. P કોન્સ્ટન્ટ નો મતલબ એવો થાય P ઇનિશિયલ અને P ફાઇનલ બંને સમાન થાય. ગમે એટલા P સદિશ સરવાળો બેનો સમાન થાય. પછી અહીં તમે P1 + P2 + P3 લખો તો ઓલી બાજુ P1' + P2' + P3' લખો. ક્લિયર? બીજી વસ્તુ, જો કોઈ પણ પદાર્થ પર લાગતા બળો ગમે એટલા હોય એ દરેક બળનો સદિશ સરવાળો 0 થઈ જાય તો આનો મતલબ એમ થઈ જાય કે કણ કેમાં છે? સંતુલનમાં છે. કણ કેમાં છે? સંતુલનમાં છે. ચલો આ વસ્તુ ક્લિયર છે? આટલી આપણી ડિસ્કશન હતી. ખાલી એકદમ ઈઝી છે કે નહીં? કઈ આમાં અઘરું છે નહીં. તો આજની બે થિયરીનો કન્ક્લુઝન ખાલી આટલું સિમ્પલ છે. હવે આમાં કઈ એટલું બધું અઘરું છે નહીં. આ વસ્તુ તમને ખબર પડી ગઈ એટલે બાકી એક પણ થિયરી તમારે આખી વાંચવાની જરૂર છે નહીં. આ વસ્તુ ક્લિયર છે? આ તારા મગજમાં હોવું જોઈએ. હવે છે ને આપણે સ્વાધ્યાયના દાખલા કરવાના છે જે અત્યાર સુધીના ટોપિકના રિલેટેડ ચાલી ગયા છે એ બધા જ દાખલા કરી લઈએ હવે. એટલે એકદમ બેઝિક લેવલનું જે અત્યાર સુધી આપણે શીખ્યા છીએ, ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણ, બળનો આઘાત, આવી નાની જે કંઈ રાશિઓ બીજી વધારાની શીખી ગયા એને આધારે જે કંઈ MCQ છે એ શીખી લઈએ. પછી નવો ટોપિક ચાલુ થશે અને નવા ટોપિકના આધારે જે કંઈ એક્ઝામ્પલ હશે તે કરશું. તો પહેલો ક્વેશ્ચન જો સ્વાધ્યાયનો પહેલો કે 5.1 કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના મૂલ્ય અને દિશા જણાવો. બળનું મૂલ્ય અને દિશા જણાવવાનું છે. તમને પેલું એવું કીધું અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. મારે બીજું કાંઈ વાંચવાની જરૂર નથી. મને એટલી ખબર પડવી જોઈએ અચળ ઝડપ એટલે કોન્સ્ટન્ટ વેગ થયો અને કોન્સ્ટન્ટ વેગ હોય એટલે એના પર કોઈ જાતનું બળ ન લાગે. શા માટે? કારણ કે અચળ ઝડપ હોય તો પ્રવેગ 0 થાય અને પ્રવેગ 0 હોય તો F બરાબર ma અનુસાર બળ 0 થાય. અરે યાર ખબર પડે કે નથી પડતી? આ વસ્તુ ક્લિયર છે? બીજું, પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર. હવે પાણીની સપાટી પર કોઈ બૂચ તરતું હોય તો એક તો બૂચનું વજન નીચે તરફ લાગતું હશે mg. આ શું છે? એનું વજન બળ. શું છે? વજન બળ. પરંતુ હવે હું તમને એક સિમ્પલ એક્સપેરિમેન્ટ તમને બતાવું એટલે તમને ઓટોમેટિક યાદ આવશે. તમે કોઈ વસ્તુ છે એને પાણીમાં ડુબાડવાની કોશિશ કરજો એટલે શું થાય? હાથ ગ્લાસ છે ભરેલો નહીં, ગ્લાસ ખાલી ગ્લાસ હોય ને તમે પાણીમાં ડુબાડવાની કોશિશ કરજો, તમને ઉપર તરફ ફોર્સ લાગે. તમે ગ્લાસને પાણી તરફ બળ લગાડો તો પાણી એને ઉપર તરફ ધક્કો મારે કે નહીં? ભેજામાં જાય છે. તો એ જે બળ છે એનું નામ છે ઉત્પ્લાવક બળ. કયું બળ છે? ઉત્પ્લાવક બળ. બાયુન્સી ફોર્સ ચેપ્ટર નંબર 10 માં શીખવાના છીએ આપણે. તરલનું મિકેનિક્સ શીખશું. એ દળનું વજન કેટલું હોય એ બધી જ જ્યારે કોઈ પણ પદાર્થને પાણીમાં ડુબાડવાની કોશિશ કરીએ તો એ પદાર્થ પર ઉપર તરફ બળ લાગતું હોય. એ બધી પછી જ્યારે વજન બળ વધારે હોય, ઉત્પ્લાવક બળ ઓછું હોય તો એ પદાર્થ પાણીમાં ડૂબી જાય. વજન બળ ઓછું હોય, ઉત્પ્લાવક બળ વધારે હોય તો એ સપાટી પર તરતો રહે. બંને સમાન મૂલ્યના હોય તો તમારે જે સપાટી પર તરવું હોય એ સપાટી પર એને તરાવી શકો. એ બધી વસ્તુ 10મા ચેપ્ટરમાં શીખશું આપણે. તો ઉપરનું બળ અને નીચેનું બળ સમાન મૂલ્યનું હોય તો જ પદાર્થ તરી શકે, બાકી તરી શકે નહીં. તો ઉપરનું બળ અને નીચેનું બળ તરી શકવા માટે આ તમને 10મા ચેપ્ટરમાં વધારે આઈડિયા આવી જશે ઉત્પ્લાવક બળ શું છે તે. અને mg બંને સમાન હોય તો બંને બળ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો પરિણામી બળ કેટલું થઈ ગયું? 0. ક્લિયર છે? ત્રીજું, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર.
હવે કોઈ પણ પદાર્થ છે એ હવામાં તરે છે, આ પતંગ હવામાં તરે જ છે એમ જ સમજી લ્યો, તો એના પર બે પ્રકારના બળ લાગતા હશે, એક વજન બળ mg અને પવનને કારણે ઉપર તરફ બળ લાગતું હશે, એટલે આના પર પણ પરિણામી બળ કેવું આવશે? 0. જેમાં જાય કોઈ પણ પદાર્થને તમારે હવામાં તરવવો હોય, હવામાં એને તરવા દેવો હોય તો તમારે શું કરવાનું? એનું પરિણામી બળ 0 કરી દેવાનું. આવું 10મા આપણે 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આવશે. કોઈ પણ વિદ્યુત ભારને આપણે હવામાં સ્થિર રાખશું, કોઈ પણ Q મૂલ્યનો વિદ્યુત ભાર છે એને હવામાં સ્થિર રાખશું, તો વિદ્યુત ભારનું પહેલા તો નીચે તરફ વજન બળ લાગતું હશે mg, પછી એને આપણે ઉપર તરફ બીજું એક બળ આપી દેશું QE. આ E છે એ વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્રને કારણે એના પર જે બળ લાગે અને વજન બળ બંને સમાન મૂલ્યના થઈ જાય એટલે વિદ્યુત ભાર હવામાં લટકતો રહે, તરતો રહે. આ વસ્તુ ક્લિયર છે? તો કોઈ પણ પદાર્થ તરતો હોય તો એનો મતલબ એવો છે કે એના પર ઉપરના બળ અને નીચેના બળ બંને કેવા છે? સમાન છે. ક્લિયર છે? ચોથું, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર પર, અમે અંડરલાઈન કરો અચળ વેગ. અચળ વેગ એટલે પ્રવેગ 0, પ્રવેગ 0 એટલે બળ 0. ઉપરના 4 જવાબ તો 0 જ આવ્યો. નેટ ફોર્સ કેવો આવ્યો? 0. હવે બળ જ ન હોય તો દિશા દર્શાવવાની હોય નહીં. છેલ્લું, બધા દ્રવ્ય પદાર્થોમાંથી દૂર અને વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન પર, આ છે ને 12માના ચોથા ચેપ્ટરમાં આવે, તમારે લખી નાખો ની બાજુમાં, વેગ પસંદગીકાર કરીને એક થિયરી છે. શું છે? વેગ પસંદગીકાર કરીને એક થિયરી છે. હું તમને જસ્ટ એક સિમ્પલ ખાલી નોટ્સ બનાવી દઉં છું તને. હવે માનો કે ઇલેક્ટ્રોન છે એ x અક્ષ પર v વેગથી ગતિ કરે છે. આવું ઉપર તરફ માનો કે વિદ્યુત ક્ષેત્ર છે, નીચે તરફ માનો કે આ બાજુ માનો કે ચુંબકીય ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રની એક y અક્ષ ઉપર છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ z અક્ષ ઉપર છે અને કણ છે એ ઉપર તરફ ગતિ કરે છે. ક્લિયર છે? તો હવે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એના પર બળ લાગે. એ બધી વસ્તુ તમે 12મા ધોરણમાં શીખશો. અત્યારે જસ્ટ હું ખાલી કહું છું તો તમારે સાંભળી લેવાનું છે, કારણ કે અત્યારે આ ક્વેશ્ચનનો કોઈ મતલબ જ નથી કરાવીને. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે અત્યારે વધારે ડિસ્કશન એમાં નથી કરવી. એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળનું મૂલ્ય QE હોય. ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ QVB અનુસાર નીચે તરફ બળ લાગશે. તો શું છે QVB એ પછી તને કહું. વિદ્યુત ભાર Q, એનો વેગ, આ બળ, એનું બળની નિશાની કેવી રીતે આવી? તો ચોથા ચેપ્ટરમાં આપણે હથેળિયામાં આમ કરશું. V બાજુ હથેળી રાખશું, B બાજુ ઘુમાવશું, બળ નીચે તરફ લાગશે. કારણ કે જો x આમ છે, y આમ છે, z ઉપર છે, તો V બાજુ હથેળી રાખશું, B બાજુ ઘુમાવશું, z નીચે, બળ નીચે આવશે. હું બોલું છું વોટેવર, હું જે કાંઈ બોલું તે અત્યારે તારે ચિંતા કરવાની જરૂર છે ભેજામાં છે. અત્યારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર છે નહીં. તો QE બરાબર QVB, બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થશે એટલે ઇલેક્ટ્રોન પર કોઈ પ્રકારનું બળ લાગશે નહીં. F નેટ કેવું આવશે? 0. ને લખી જ નાખો 12માના ચોથા ચેપ્ટરમાં મને ખબર પડશે એમ લખી નાખો. 12માના ચોથા ચેપ્ટરમાં મને ખબર પડશે એમ કરીને લખી નાખો. સમજાય છે? એટલે ચિંતા ન કરો. બે ક્વેશ્ચન એવા હતા, એક ઉત્પ્લાવક બળવાળો હતો, એક આ હતો કે જે આગળના ચેપ્ટરોમાં આપણે શીખવાના છે. ખબર નહીં અત્યારે આપી દીધું છે તો અત્યારે બસ આપણે ખબર હોવી જોઈએ કે આવું કંઈક આપણે આવવાનું છે. ચલો ક્લિયર? આના પછીનો એકદમ સિમ્પલ છે. આ બધી વસ્તુ કેવી છે? પ્યોર કોન્સેપ્ટ તમારા ડેવલપ કરવા માટેની છે. તમે જે કંઈ શીખીને આવ્યા છો એ કોન્સેપ્ટ આમાં ડેવલપ થાય. તમે જે શીખા છો એને પ્રેક્ટિકલ કેવી રીતે હોઈ શકે એ અલગ અલગ એક્ઝામ્પલમાં તમને સમજાવવાની કોશિશ કરતા હોય. ચાલો, તમને હું કીધું કે 0.5 કિલોગ્રામ દળની એક લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. તેની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન માનો કે લખોટી ઉપર તરફ જતી હોય, ઉપર તરફ લખોટી ગતિ કરતી હોય ત્યારે એના પર Q બળ લાગે. તેની અધો દિશાની ગતિ દરમિયાન ફરીથી પાછી ઉપરથી પાછી ટક 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 કરતા નીચે આવતી હોય ત્યારે એના પર કઈ દિશામાં બળ લાગે? આ બેની વાત કરી લઈએ. હવે આપણને ખબર છે પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાં બળ લાગે. તો પ્રવેગ કઈ તરફ છે? નીચે તરફ. ગુરુત્વ પ્રવેગ તો નીચે તરફ જ છે કે નહીં? તો અહીંયા પણ આ લખોટી પર લાગતું બળ mg અધો દિશામાં જ હશે. અહીંયા પણ લખોટી પર લાગતું બળ mg અધો દિશામાં જ હશે. ભેજામાં જાય છે? કારણ કે ગુરુત્વ પ્રવેગ જે દિશામાં હોય, ગુરુત્વ પ્રવેગ અથવા તો કોઈ પણ પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાં બળ લાગે. કારણ કે યાદ કરો F ફેક્ટર બરાબર ma. પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાં બળ લાગે કારણ કે દળ તો અદિશ રાશિ છે. સમજાય છે? તો અહીંયા પ્રવેગ નીચે તરફ છે તો ઉપર જાય ત્યારે પણ બળ નીચે લાગશે. એટલે આ ગતિ કેવી ગતિ કહેવાય?
પ્રતિપ્રવેગી ગતિ. આ ગતિ કેવી કહેવાય? પ્રવેગી ગતિ. યાદ આવે? ચલો એના પછીનો, તે ક્ષણિક સ્થિર હોય ઉચ્ચતમ બિંદુએ, કારણ કે ઉચ્ચતમ બિંદુએ પલટી પોઈન્ટ આવે ને, તો પલટી પોઈન્ટ આગળ વેગ બરાબર કેટલો થઈ જાય? 0. થોડાક સમય માટે વેગ 0 થઈ જાય, એટલે ક્ષણિક સ્થિર હોય તે બિંદુએ. હવે એ બિંદુએ બળ તો નીચે જ લાગવાનું છે કે નહીં? તો અધો દિશામાં બળ તો નીચે જ લાગશે. સમજાય છે? જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવી હોત, એટલે કે એને પ્રક્ષિપ્ત ગતિ તમે કરાવી હોત, કેટલાના ખૂણે? 45 અંશના ખૂણે તમે જો એને પ્રક્ષિપ્ત ગતિ કરાવી હોય, તો તમને મેં કીધું હતું કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો દરેક સમયે, દરેક ક્ષણે x દિશાનો વેગ હંમેશા અચળ હોય. x દિશાના વેગમાં કોઈ જાતનો ફરક પડે નહીં. તો ઉચ્ચતમ બિંદુએ તમે પૂછો તો એની પાસે x દિશાનો વેગ તો અચળ જ છે. સાંભળજો, x દિશાનો વેગ અચળ છે, મતલબ x દિશામાં કોઈ પ્રવેગ નથી. x દિશામાં કોઈ પ્રવેગ નથી એનો મતલબ x દિશામાં એના પર લાગતું બળ 0 છે. અરે યાર, સમજાય છે? દરેક બિંદુએ x દિશાનો વેગ અચળ છે પ્રક્ષિપ્ત ગતિમાં. જે લોકો નથી શીખ્યા એને ચોથા ચેપ્ટરમાં લાસ્ટમાં આવશે જ. દરેક બિંદુએ વેગ અચળ છે. કેમાં? વેગનો x કમ્પોનન્ટ. અહીંથી બે કમ્પોનન્ટ પડે ને વેગના. હવે તો ઘટક પડતા તમે શીખી ગયા. વેગનો x કમ્પોનન્ટ, વેગનો y કમ્પોનન્ટ. તો વેગનો x કમ્પોનન્ટ દરેક બિંદુએ અચળ હોય પ્રક્ષિપ્ત ગતિમાં. વેગનો x કમ્પોનન્ટ અચળ તો પ્રવેગ 0. પ્રવેગ 0 તો x બળ 0 થાય, પરંતુ નીચે તરફ ગુરુત્વ બળ તો લાગતું જ હશે. એટલે દરેક બિંદુએ વેગનો y ઘટક અલગ અલગ હોય. બીજામાં જાય છે દાદા? દરેક બિંદુએ વેગનો y ઘટક અલગ અલગ હોય. શા માટે? કારણ કે ગુરુત્વ પ્રવેગ તો નીચે લાગતો હોય ને. તો ગુરુત્વ પ્રવેગ નીચે લાગતો હોય તો y દિશામાં બળ તો લાગતું જ હોય ને. બીજામાં જાય છે? અને આ બળ કઈ તરફ લાગશે? નીચે તરફ. બધા જ કિસ્સામાં ઉધ્વ દિશાની ગતિ હોય, અધો દિશાની ગતિ હોય, ઉચ્ચતમ બિંદુએ પૂછે, ગમે તે ખૂણે ફેંકે, દરેક વખતે બળ તો નીચે જ લાગવાનું છે. ચલો આ વસ્તુ ક્લિયર છે? હા કે ના? કેવું આમ એકદમ આમ છે, કાંઈ નહીં પૂછાય એવું નથી, પરંતુ કોન્સેપ્ટ આપણે ડેવલપ કરીએ છીએ અત્યારે. ચાલો આના પછીનું એવું છે કે ભાઈ દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા. હવે સાંભળજો. સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી, માનો કે ટ્રેન સ્થિર હોય અને બારીમાંથી પથ્થરને મૂકો તો એના પર એક જ દિશાનું બળ લાગવું જોઈએ. હવે તમે બધા આ વસ્તુ ફીલ કરવા જોઈએ. mg બોલો હા કે ના? કારણ કે બારીમાંથી સ્થિર મૂકો એટલે ખાલી એને ગુરુત્વાકર્ષણ બળ જ લાગે કે ન લાગે? તો m કેટલો છે? 0.1 અને g કેટલા છે? જેનું મૂલ્ય લખી નાખીએ આપણે 10, તો જવાબ આવે 1 ન્યૂટન. અને દિશા કઈ આવે? અધો દિશા, કારણ કે ગુરુત્વ પ્રવેગને કારણે નીચે તરફ જ લાગે. આમાં કોઈ કોમન સેન્સ વાપરવાની જરૂર નથી. બીજો ક્વેશ્ચન, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનમાંથી, માનો કે ટ્રેન છે એ 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડે છે. તો ટ્રેન અચળ ઝડપથી દોડતી હોય તો ટ્રેનનો પ્રવેગ કેટલો થઈ ગયો? 0. ટ્રેનનો પ્રવેગ 0 થઈ ગયો, મતલબ ટ્રેનની દિશામાં કોઈ બળ લાગતું નથી. બળ લાગે છે તો પરિણામી બળ કેવું છે? 0 છે. આ વસ્તુ ખબર પડી? અરે અચળ વેગનો મતલબ શું થાય? પરિણામી બળ કેટલું હોવું જોઈએ? 0. કોઈ પણ ટ્રેનને ચલાવવા માટે ફોર્સ લાગે છે, આ બાજુ માનો કે લાગે ચલાને વાલા ફોર્સ, પાછળ તરફ જે ઘર્ષણ બળ ને બધું લાગતું હોય તે છે રોકને વાલા ફોર્સ. ચલાને વાલા ફોર્સ ઇક્વલ ટુ રોકને વાલા ફોર્સ. બંને સમાન મૂલ્ય ના હોય તો જ v અચળ થઈ શકે. હા કે ના? કારણ કે બંને સમાન મૂલ્ય ના હોય તો નેટ ફોર્સ 0 થઈ જાય અને v કોન્સ્ટન્ટ થાય તો એ 0 થઈ જાય. બોલ ભાઈ હા કે ના? તો એટલે કે ટ્રેનની દિશામાં તો માનો કે હવે ક્વેશ્ચન વાંચો. હવે તમે બારીમાંથી કોઈ પથ્થરને મૂકો, તમે તો બારીમાંથી કોઈ પથ્થરને મૂકો તો એને ખાલી ગુરુત્વાકર્ષણ બળનો જ સામનો કરવો પડે. શા માટે? એને આ દિશામાં કોઈ પણ જાતનું બળ લાગશે નહીં. અરે યાર, એને આ દિશામાં કોઈ પણ જાતનું બળ લાગશે નહીં, કારણ કે એ દિશાનો પ્રવેગ 0 છે. તો ફરી પાછો જવાબ તો એક જ ન્યૂટન આવશે અને આવશે અધો દિશામાં, કારણ કે ઓનલી ગ્રેવિટી, માત્ર ગુરુત્વાકર્ષણના કારણે. ચલો આ વસ્તુ ક્લિયર છે? ત્રીજી વસ્તુ, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી, હવે જો ત્રીજા કેસમાં છે તમારી ટ્રેન છે એ ગતિ કરે છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી.
તો હવે પથ્થર છે, હવે તમે મૂકો એટલે એને બે બળનો સામનો કરવો પડે. એક આ દિશામાં એના પર પ્રવેગ લાગે છે એ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, નીચે તરફ એના પર બળ પ્રવેગ લાગે છે એ બરાબર જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ દિશામાં એને જે બળ લાગે એ કેટલું લાગશે? એફ બરાબર એમ એ અનુસાર કેટલાનો પદાર્થ છે? 0.1. બળ પ્રવેગ કેટલો છે? 1. તો આ બાજુ કેટલું લાગશે? 1 ન્યૂટન, 0.1 ન્યૂટનનો બળ લાગશે. કેટલું લાગશે? આ એક વધારાનું બળ. એવું શા માટે? કારણ કે ટ્રેનને પણ પ્રવેગ હતો, તો પદાર્થને પણ પ્રવેગ હોય ને. ટ્રેનની અંદર પથ્થર હોય એટલે જેટલાના પ્રવેગથી ટ્રેન ગતિ કરે એટલાના પ્રવેગથી પથ્થર ગતિ કરે. અને નીચે તરફ તો તમને બધાને ખબર છે એફ બરાબર mg અનુસાર 1 ન્યૂટનનું બળ અધો દિશામાં લાગે. આ વસ્તુ ક્લિયર છે કે નથી? આમાં કોઈ પણ જાતનો કઈ ક્વેશ્ચન હોવો જોઈએ નહીં. કારણ કે એક વખત પથ્થર જે ટ્રેન, જો આવો ક્વેશ્ચન તમને યાદ હોય તો ઉદાહરણનો પહેલો ક્વેશ્ચન હતો. ઉદાહરણનો પહેલો દાખલો કે રોકેટ ગતિ કરતું હતું અને રોકેટમાંથી પેલો 12 કૂદી ગયો, તો એને રોકેટનો પ્રવેગ પછી લાગુ પડે નહીં. તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે એ તમે બારીમાંથી ફેંકો એ પહેલા એને લાગુ પડે. બારીમાંથી હાથ કાઢો ને ત્યાં સુધી લાગુ પડે, પણ જેવો મૂકી દો પછી એને આ પ્રવેગ લાગુ પડી શકે નહીં. તો આ ક્યારે લાગુ પડશે? કે જ્યારે તમે બારીમાંથી હાથ કાઢો છો પણ હજી પથ્થર તમારા હાથમાં છે ત્યારે આ બળ લાગુ પડે. જેવો તમે પથ્થર મૂકી દો પછી એને સીધું નીચે જ જવાનું આવે, કારણ કે એના પર એક જ પ્રવેગ લાગે છે. કયો લાગે છે? ગુરુત્વાકર્ષણનો પ્રવેગ. આ ભેજામાં જાય છે. ચાલો છેલ્લો, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય ત્યારે દરેક, ચાલો એક ટ્રેન છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના ઝડપથી પ્રવેગથી ગતિ કરે છે. એમાં કોઈ એક સિક્કો માનો કે નીચે પડેલો છે. એક શું પડેલો છે? સિક્કો પડેલો છે. જો આ વસ્તુ છે ને, તમે અત્યારે તમને નહીં ખબર પડે. હું જ્યારે તમને લિફ્ટ વાળો કોન્સેપ્ટ સમજાવીશ ને, જસ્ટ હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. તમને લોકોને લિફ્ટમાં જ્યારે અનુભવ કરીએ આપણે, લિફ્ટ કરતા ચકડોળ તમે વિચારો, જ્યારે જ્યારે ચકડોળ ઉપર તરફ જાય છે ત્યારે આપણો જીવ નીચે બેસી જાય. જોયું તમે? આપણો સાદી ભાષામાં સમજાવું, આપણો જીવ નીચે બેસી જતો હોય ને એવું લાગે. ચકડોળ ઉપર જતો હોય અને આપણો જીવ નીચે બેસી જતો એવું લાગે. લાગે કે નથી લાગતું? જીવ નીચે બેસી, જીવ એટલે હું એ મને નથી ખબર, પણ આપણે આવું ફીલ કરીએ છીએ કે નીચે કંઈક બેસી જતો એવું મને લાગે. જ્યારે ચકડોળ સ્પીડમાં નીચે આવતો હોય ત્યારે મારો ઉપર જતો હોય ને એવું મને લાગે. મારો જીવ ઉપર જતો એવું લાગે કે ન લાગે? આ વસ્તુ શું છે તમને ખબર છે? તમે જ્યારે લિફ્ટમાં બેઠા હોય ને ત્યારે પણ તમને આ ફીલ થાય. લિફ્ટ જ્યારે ઉપર તરફ ઝટકો મારે, ઉપર જવાની શરૂઆત કરે એટલે આપણે નીચે તરફ ફોર્સ લાગતો હોય ને એવું લાગે. લિફ્ટ જ્યારે નીચે તરફ આવતી હોય ત્યારે આપણો જીવ ઉપર તરફ ચડતો હોય ને એવું લાગે. આ ભેજામાં આવું તમે ફીલ કર્યું હશે. ચકડોળમાં આપણે વધારે ફીલ કરીએ. પેલો જ્યારે લીવર દેવાની શરૂઆત કરે, શરૂઆતમાં તો ડુક 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 વાંગો, જેવું આમ કરવાનું ચાલુ કરે ને એટલે પ્રવેગિત ગતિ કરવાની શરૂ કરે ને ચકડોળ, પછી જીવ ઉપર જાય તો જીવ નીચે બેસતો જાય, ચકડોળ નીચે આવે તો જીવ ઉપર બેસતો જાય. આવું શા માટે થાય છે? સિમ્પલ, તને જસ્ટ આ એક એક્ઝામ્પલ સમજાવવા માટે હું તને આપું છું. માનો કે ચકડોળ જ્યારે નીચે જતું હોય તો ચકડોળનો પ્રવેગ નીચે તરફ છે, તો કોઈ વ્યક્તિ અહીંયા બેઠો હોય ને તો એને એ પ્રવેગ ઉપર તરફ ફીલ થાય. આ જે પ્રવેગ છે એને કહેવાય આભાસી પ્રવેગ. એને શું કહેવાય? આભાસી પ્રવેગ. ખરેખર ચકડોળને પ્રવેગ નીચે આપવામાં આવ્યો છે, પરંતુ તમને એ પ્રવેગ ઉપરની દિશામાં ફીલ થાય છે, એને કહેવાય આભાસી પ્રવેગ. અથવા હું તમને એમ કહું, ચકડોળને જે બળ આપવામાં આવ્યું છે એ એમ નીચે તરફ આપવામાં આવ્યું છે, તો તમને ઉપર તરફ બળ ફીલ થાય છે એ ઉપર તરફ છે એમ, એ છે આભાસી બળ. આ વસ્તુ ક્લિયર છે? જ્યારે ચકડોળ ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તમને નીચે તરફ આભાસી બળ ફીલ થાય છે. આ વસ્તુ ક્લિયર? તો એ જ વસ્તુ સિક્કો છે, ટ્રેન છે, પ્રવેગિત ગતિ આ દિશામાં કરે તો સિક્કાને આભાસી પ્રવેગ કઈ દિશામાં મળે? એની વિરુદ્ધ દિશામાં મળે. એટલે સિક્કો છે ને વિરુદ્ધ દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે. કેટલાના બળથી ગતિ કરવાની શરૂઆત કરે? એમ. આ જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ એને વિરુદ્ધ દિશામાં મળે. એને કહેવાય આભાસી પ્રવેગ. એ હું તને શીખવાડીશ ઇન ફ્યુચર, 1-2 લેક્ચર પછી. તો બસ દોડ દેવું કઈ આપ્યું હતું પદાર્થનું? અચ્છા, 0.1 કિલોગ્રામનો પદાર્થ હતો કા, અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો આભાસી પ્રવેગ એને લાગુ પડે તો જવાબ 0.1 ન્યૂટન. ટ્રેનની દિશાની વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં આવશે? ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં. ચલો ક્લિયર છે? તો આ વસ્તુ આપણે શીખવાના છીએ. આમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ રહેવો જોઈએ નહીં. હવે ચોથો દાખલો છે ને એ હું હાલ પૂરતો છોડી દઉં છું, કારણ કે મારે તણાવ બળ તને શીખવાડવાનું બાકી છે. 5મા દાખલાથી શરૂઆત કરીએ. એટલે અગાઉના 1 થી 4 દાખલા એવા છે, 1 થી 3 દાખલા કે જેમાં કોઈ જાતનું
પૂછાવાની શક્યતા નથી, પણ એના લોજિક બધા તમારા માટે ડેવલપ કરવાના છે. આ બધી વસ્તુના રિપીટ થયા, અગાઉના જે કોન્સેપ્ટ હતા એ બધામાં તમે એપ્લાય કરો છો, બીજું કંઈ નથી. સમજાય છે? ચાલો હવે દાખલાથી શરૂઆત કરીએ આપણી. ઓકે, 5.5 શું છે? 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રારંભિક ઝડપથી ગતિ. પ્રારંભિક ઝડપ કેટલી આપી? v0 અથવા તો u, વોટેવર તમે જે લખો તે. 15 મીટર પ્રતિ સેકન્ડ, 5.5 છે. ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ. પ્રતિપ્રવેગ એટલે વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું છે ને? હા કે ના? પ્રતિપ્રવેગ ક્યારે લાગે? તમારે એની ગતિ રોકવાની છે કે નહીં? ગતિ રોકવી હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે કે નહીં? 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગે? હવે જો સમયનું સમીકરણ, પ્રારંભિક વેગ આપ્યો, એકદમ સિમ્પલ. હું MCQ ની તમને જેમ સોલ્વ કરાવું. F બરાબર ma લખો, a બરાબર f ના છેદમાં m થાય કે નહીં? F કેટલા છે? 50 ન્યૂટન. m કેટલા છે? 20. તો આનો જવાબ કેટલા આવ્યો? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રતિપ્રવેગ છે. હા કે ના? આ પ્રવેગ કેવો છે? સર પ્રતિપ્રવેગ ખબર કેમ પડી? તને કીધું તો ખરા, પ્રતિપ્રવેગ લગાડતું બળ લગાડવામાં આવે છે. એની ગતિ રોકવાની છે તમારે. જો અંતિમ વેગ એને સ્થિર કરવા માટે 0 કરી દેવાનો, અને પદાર્થ અટકશે ત્યારે અંતિમ વેગ એનો કેટલો થઈ જશે? 0. તો હવે ત્રીજું સમીકરણ મૂકું, અહીંયા લખો. પેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું, v બરાબર v0 પ્લસ at. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 15, પ્રવેગ કેટલો છે? -2.5. સર માઇનસ કેમ? બકા પ્રતિપ્રવેગ છે, સમજાય કે નહીં? તો -2.5t આ બાજુ આવ્યો, +2.5t થયા, તો t બરાબર 2 ચોકુ 10, 15 ભાગ્યા 2, 6 સેકન્ડ જવાબ આવવો જોઈએ. આવી ગયો. એકદમ સિમ્પલ. MCQ પૂછાય આવા, આપણે આવડી જવો જોઈએ. એમાં કાંઈ છે? F બરાબર mn, ત્રીજું ચેપ્ટર બે કમ્બાઈન કરેલું છે ખાલી. ત્રીજું અને પાંચમું ચેપ્ટર બંને કમ્બાઈન થયા છે. આના પછીનો દાખલો 5.6. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ, તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. સાંભળ, પ્રારંભિક વેગ કેટલો હતો? 2.5 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ કેટલો થાય છે? 3.5 મીટર પ્રતિ સેકન્ડ. આ થવા માટે સમય કેટલો લાગે છે? તો કે 25 સેકન્ડ. આમાં કઈ છે? 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ. બળ કેવું છે? અચળ છે. તો તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ, 2.5 નથી, 2 છે ને? 2 મીટર પ્રતિ સેકન્ડ થી 3.5 મીટર પ્રતિ સેકન્ડ થાય. અને આટલું થવા માટે લાગતો સમય કેટલો છે? 25 સેકન્ડ છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું મૂલ્ય અને દિશા શોધો. સાંભળો, આ એક પદાર્થ અત્યારે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. જેવો એના પર કોઈ બળ લગાડવામાં આવે એટલે પદાર્થનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડથી કેટલો થાય? 3.5 મીટર પ્રતિ સેકન્ડ. અને આટલું થવા માટે લાગતો સમય કેટલો છે? 25 સેકન્ડ. તો બળનું મૂલ્ય અને દિશા પહેલા સાંભળો. તો બળ બરાબર F બરાબર ma થાય. મારી પાસે દળ છે, પ્રવેગ નથી, તો પ્રવેગ અહીંથી મને મળી જશે. યાદ કરો, પેલું સમીકરણ વાપરો, v બરાબર u પ્લસ at. અંતિમ પ્રવેગ, અંતિમ કેટલું છે? 3.5. પ્રારંભિક કેટલું છે? 2. પ્રવેગ જોઈએ, સમય કેટલો છે? 25 સેકન્ડ. 3.5 માઇનસ 2 ડિવાઇડેડ બાય 25 બરાબર a. તો 1.5 ભાગ્યા 25 બરાબર a. આટલો જવાબ આવ્યો પ્રવેગનો. તો F બરાબર ma માં તમે કિંમત મૂકો તો દળ કેટલું છે? 3 કિલોગ્રામ. અને પ્રવેગ કેટલો આવ્યો? 1.5 ભાગ્યા 25. તો આને કેલ્સીમાં સોલ્વ કરો. 3 ગુણ્યા 15, 25. 15 દેખાય ને 1/10 લખી નાખ્યો. બોલો કઈ વાંધો? 25, 25, 25. 5 દુ 10. બરાબર છે? અહીં 3 આવે ને,
5 તેરી 15, અચ્છા એટલે કેન્સલ નહીં થાય, તો 9/50 આવ્યા. આનો જવાબ આવશે 0.18. કેટલો આવશે? 0.18 ન્યૂટન. પતી ગયો દાખલો. તો આ તો બળનું મૂલ્ય આવ્યું. બળની દિશા કઈ હોય? તમે જો 2 થી ગતિ કરતું હતું, 3.5 વેગ વધાર્યો, 2 મીટર પ્રતિ સેકન્ડ થી 3.5 મીટર પ્રતિ સેકન્ડ વધાર્યો, તો વેગ વધ્યો. તો વેગ વધ્યો હોય તો બળ છે એ પદાર્થની ગતિની દિશામાં જ આપ્યું હોય. અરે યાર, 2 થી ઘટતો હોત ને તો હું એની વિરુદ્ધ દિશામાં બળ આપતો હોત, તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય ને, તો બળમાં તો વેગ ઘટતો હોય. પરંતુ વેગ વધે એનો મતલબ તમે બળ છે એ પદાર્થની ગતિની દિશામાં જ આપો છો. ની દિશામાં જ આપો છો. આ વસ્તુ ક્લિયર છે? ચલો આમાં કોઈ અઘરું છે કઈ? તો આના પછીનો દાખલો જોઈએ, 5.7. અઘરું નથી લાગતું ને? કે જેવો અઘરું લાગતું હોય તો રિપીટ કરાવવાનું હોય તો મેસેજ કરીને કેવું કંઈ કહેજો કે સર આ ક્વેશ્ચન આજે રિપીટ કરાવી દો ને, તો બીજે દિવસે આપણે રિપીટ કરાવશું નેક્સ્ટ લેક્ચરમાં. કારણ કે હવે જે કંઈ છે એ તો બધું ઓનલાઈન જ છે. આવું નવું ચાલુ રહ્યું તો કોકના મેરેજમાં ઓલું ભરાવાનું થશે ને, પેલું ચાંદલો લખાવવાનો, તો એ પણ બધું ઓનલાઈન. ઉપાધિ જ નહીં. કેટલા લખાવો કે 2000ની નોટનો ફોટો મોકલી દો કે આમ, હે ને? ચાલો 5.7. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. 5 કિલોગ્રામ દળના બે પદાર્થ પર લંબ બળ લાગે છે. એક આ બાજુ લાગે છે 8 ન્યૂટન અને એક આ બાજુ લાગે છે 6 ન્યૂટન. ખરેખર તો સેન્ટરમાંથી લગાવવાના હોય, એટલે આપણે આ પદાર્થને નાનો કરી દઈએ. ચલો આ 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે. રેડી? બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90. પદાર્થના પ્રવેગનું મૂલ્ય અને દિશા. પદાર્થનો પ્રવેગ જોતો હોય તો આપણી પાસે સમીકરણ શું છે? F બરાબર ma. એટલે બે બળનું પહેલા તો શું કરવું પડે? પરિણામી બળ ગોતવું પડે. શું કરવું પડે? બંને બળનું પરિણામી બળ ગોતવું પડે. તો પરિણામી બળ આ બાજુ આવે કે ન આવે? તો પરિણામી બળ જોતું હોય તો શું થાય? અંડર રૂટમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2f1 f2 cos θ. હું તને પછી શોર્ટકટ આપું. પહેલાનો વર્ગ એટલે 8 64, બીજાનો વર્ગ 6 36 વત્તા 2 8 6 અને cos 90. એટલે આ સ્ટેપ તો 0 જ થવાનું છે. cos 90 તો 0 થઈ જાય. તો 64 ને 36 100 અને 100 નું વર્ગમૂળ આવ્યું 10 ન્યૂટન. તો પરિણામી બળ કેટલું આવ્યું? 10 ન્યૂટન. તો આપણે યાદ રાખવાનું કે જ્યારે 90 નો એંગલ આવે તો આ કરવાની જરૂર નથી. શા માટે? cos 90 તો 0 થઈ ગયા નહીં, તો આટલું લાંબુ ન કરે, ડાયરેક્ટ પાયથાગોરસ જ વપરાય. આપણી પાસે આ 8 છે, આ 6 છે, તો આ 8 આ 6, તો પરિણામી તો અહીંયા જ આવે કે નહીં? તો આનો જવાબ કેટલો આવે? 10 ન્યૂટન આવે. પરંતુ ક્યારે જ્યારે 90 નો એંગલ હોય, થીટા ઇઝ 90 બિટવીન ટુ વેક્ટર, ટુ સદિશ, બે સદિશ વચ્ચેનો ખૂણો 90 હોય, એટલે પરિણામી શું લખવાનું? ખાલી પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. 2f1 f2 cos 90 કરો તો આટલું વધે, કંઈ વધારે નથી વધતું, પરંતુ આપણે તો બને એટલો ટાઈમ બચાવવાનો છે. આ વસ્તુ ક્લિયર? તો બળનું મૂલ્ય તારી પાસે આવી ગયું. તો બળ પરથી પ્રવેગ મળે કે ન મળે? F બરાબર ma. A બરાબર F/m પરથી બળ કેટલું છે? 10. પદાર્થનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ. તો પ્રવેગ કેટલો આવ્યો? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તો પ્રવેગ આવ્યો. તો પ્રવેગની દિશા જોતી હોય તો કે બળની દિશામાં. પરંતુ હવે બળ કઈ દિશામાં છે? તો આપણે એવું માની લઈએ બળ છે એ આની સાથે થીટા ખૂણે છે. ધારો કે બળ, અથવા તમે લખી નાખો પ્રવેગ, બંને એક જ દિશામાં હોય ને. બળ જે દિશામાં હોય એ જ દિશામાં પ્રવેગ હોય. ધારો કે બળ એ 8 ન્યૂટન સાથે કેટલા કોણે છે? થીટા કોણે છે. હવે tan થીટા લગાવો. સામેની બાજુ 6, પાસેની બાજુ 8. તો થીટા બરાબર tan ઇન્વર્સ 3/4.
થીટા બરાબર tan ઇનવર્સ 3/4 અને આ કોઈને યાદ આવે? મેં તમને બે ત્રિકોણ શીખવાડ્યા હતા. એક 37 ડિગ્રી નો હોય તો સામેની બાજુ 3, પાસેની બાજુ 4, કર્ણ 5. અને જો એ એંગલ 53 ડિગ્રી નો હોય તો સામેની બાજુ 4, યાદ આવે? sin 37 3/5, cos 37 4/5, tan 37 3/4. તો આ જવાબ કેટલો આવે? 37 ડિગ્રી. કેટલો આવે? 37. sin 53 4/5, cos 53 3/5, tan 53 4/3. યાદ આવે ભાઈ તને? અમે કરાવ્યું તું. તો આનો જવાબ કેટલો આવે? 37. તો પરિણામી બળ છે એ 8 ન્યૂટન સાથે 37 ડિગ્રીના ખૂણે છે અને 6 ન્યૂટન સાથે 53 ડિગ્રીના ખૂણે છે. કારણ કે અહીંથી આ 37 હોય તો અહીંથી આ કેટલો થાય? 53. ફિઝિક્સમાં મોસ્ટ ઓફ 0, 30, 45, 60, 90 અને એ બધાય કરતા વધારે 37 અને 53 ડિગ્રીના એંગલ તમને બહુ આપવામાં આવે. કારણ કે એમાં છોકરાને ખબર હોવી જોઈએ એની કિંમત, એટલે તમારે લોક ટેબલમાં જોવાની જરૂર પડે નહીં. મોસ્ટ ઓફ કેસમાં 37 અને 53 નો એંગલ તમને આપેલા હશે. એટલે તારી પાસે ટેબલ હોય તો આટલી તને ખબર હોય તો તમે લખી નાખો sin 37 શું થાય? સામેની બાજુ 3, પાસેની બાજુ છેદમાં કર્ણ, cos 37 પાસેની બાજુ છેદમાં કર્ણ, tan 37 3/4. એવી રીતે sin 53 4/5, cos 53 3/5, tan 53 4/3. બોલ બચ્ચા, તારે ભેજે મેં ગયા. આનો જવાબ આવે 1.33. આનો જવાબ આવે 0.75. બીજી કંઈ જુઓ 0.75 10 તો પણ મૂંઝાતા નહીં. 37 એંગલ લખી નાખજો. અને tan 1.33, tan ઇનવર્સ 1.33 ક્યાંય જુઓ તો એ 4/3 છે ને 4/3 માટે એંગલ કેટલાનો હોય? 53. આ વસ્તુ કરી ગયા છે એટલે અત્યારે કંઈ બહુ એટલો બધો એમાં ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. ચલો, ક્લિયર છે? ખબર પડે છે કે નથી પડતી આમાં દાખલામાં? આના પછીનો દાખલો આવા તો આપણે કરેલા જ છે ને. જેડબલઈ નીટના પહેલા લેક્ચરમાં આપણે આવા દાખલાની પ્રેક્ટિસ કરેલી જ છે. આ તો બધા એકદમ સિમ્પલ દાખલા છે. અને કદાચ મેં ન કરે હોય તમને કહી દીધું હોત કે ભાઈ હોમવર્કમાં જાતે કરવાના છે તો મને નથી લાગતું કોઈને એમાં પ્રોબ્લેમ આવવો જોઈએ. સમજાય છે? આપણી પાસે હજી લોટ્સ ઓફ ટાઈમ છે એટલે આપણે આવું કંઈ કરતા નથી. તમને એમ કીધું કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર. હવે વાહનની ઝડપ છે કેટલી? કિલોમીટર પ્રતિ કલાકમાં તને અને મને બેમાંથી એકઈને મજા આવતી નથી. તો 5/18 વડે મલ્ટીપ્લાય કરું તો 18 દુ 36, 5 દુ 10, 10 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જુએ છે. આ ટ્રક જાય છે, 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. કોઈ બંદા ઊભા છે અહીંયા. હવે એને બચાવવા માટે વાહન અહીંથી અહીંયા સુધીમાં પહોંચે ત્યાં સ્થિર થઈ જવું જોઈએ. આને અડવું ન જોઈએ, બાકી આ ભાઈનું રાશન કાર્ડમાંથી નામ વયું છે. સમજાય કે નહીં? એટલે અહીંયા સુધી માટે એની પાસે કેટલી સેકન્ડ છે? 4 સેકન્ડમાં પદાર્થ મતલબ ટ્રક સ્થિર થઈ જવો જોઈએ. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લાગે? વાહનનું દળ 400 અને ડ્રાઈવરનું દળ 65. એટલે આનું ટોટલ દળ કેટલું થઈ ગયું? ટ્રક વત્તા ડ્રાઈવર બધા એમાં તો લાગે ને, કેટલું દળ થઈ ગયું? 465 કિલોમીટર, સોરી 465 કિલોગ્રામ. કેટલાની સ્પીડથી જાય છે? 10ની સ્પીડથી. તો ટ્રક આ એનો પ્રારંભિક વેગ થઈ ગયો. અહીંયા ટ્રક સ્થિર થઈ જવો જોઈએ ને, બાકી તો અડી ગયા ને. તો આ સ્થિર થઈ ગયો, અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. તો પ્રારંભિક 10 માંથી 0 થવા માટે એની પાસે સમય કેટલો છે? 4. તો પ્રવેગ મળે કે ન મળે? v બરાબર u પ્લસ at તમે કરો તો v માઇનસ u ના છેદમાં t બરાબર a થાય કે નહીં? તો v કેટલા છે? 0. u કેટલા છે? 10. સમય કેટલો છે? 4. તો અહીંયા પ્રતિ પ્રવેગ કેટલો લગાવવો પડે? -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, ક્લિયર? તો હવે બળ કેટલું લગાડવું પડશે? તો કે F બરાબર ma જેટલું. ખાલી ટ્રકનું વજન ન લેતા, ડ્રાઈવર અંદર જ બેઠો હોય, હવામાં ઉડતો કંઈક રિમોટ કંટ્રોલ વાળા ટ્રક તો નથી આવતા કે સાઈડમાં બેઠા ચલાવી શકાય. તો મરે તો આને કંઈ થાય નહીં ને. બોલો, રિમોટ કંટ્રોલ આજે એમ કરતા કરતા પકડી રમવા માંડે એની.
ટ્રક મોટો હશે એટલે ડ્રાઈવરનું દળ એમાં કન્સિડર કરવું પડશે. તો કેટલા થયા? 465 ગુણ્યા 2.5 એન્ડ યોર આન્સર વિલ બી 1162.5 ન્યૂટન. આટલું બળ લગાડે ટ્રક વાળો અને આટલું બળ કોના દ્વારા આપવાનું હોય? બ્રેક લગાવીને. ખેંચવાનું હોય પાછળથી, બ્રેક લગાવો એટલે ઓટોમેટિક ઘર્ષણ બળ ઉત્પન્ન થાય અને આટલું બળ લાગે અને ટ્રક રોકાઈ જાય. ચલો આ વસ્તુ ક્લિયર છે? તમે જોયું આજે મેં જે કંઈ દાખલા શીખવાડ્યા ખાલી 5મા ચેપ્ટરનો કોન્સેપ્ટ નથી, એમાં કાઇનેમેટિક્સનું 3જું ચેપ્ટર આવે છે. એટલે દાખલા બધા ખૂબ અગત્યના થઈ જાય છે, સમજાય છે? JEE નીટમાં જ્યારે જ્યારે ચેપ્ટરો કમ્બાઈન થતા હોય એવા MCQ પૂછવાની શક્યતા ઘણી બધી વધારે હોય. તો આ તો દાખલા નંબર આપણા માટે 5.8. ચલો આમાં કોઈ જાતનો ડાઉટ છે તને? હવે એકદમ સિમ્પલ છે, આવા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવે. ત્યાર પછી જો સ્વાધ્યાયનો 17મો દાખલો. કારણ કે આજે વેગમાન સંરક્ષણ ચાલ્યું ને આજે આપણે, તો વેગમાન સંરક્ષણના પણ દાખલા આજે કરવાના છે. 17મો દાખલો જુઓ, 5.17. તમને એમ કીધું કે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. એક ન્યુક્લિયસ છે એ કેવું છે? સ્થિર છે. તે બંને નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે છે. કંઈક એવી પ્રક્રિયા કરીએ છીએ અને ન્યુક્લિયસ છે એ બે નાના નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે છે. જેમાં જાય છે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ 6 કાર્બન 12 કાર્બનનું ન્યુક્લિયસ હતું એ બે નાના નાના ઘટકોમાં રૂપાંતરણ થઈ ગયું. એક આવું કંઈક હિલિયમ થઈ ગયો અને એક આવો કંઈક થઈ ગયો બેરિલિયમ. સૃષ્ટિ વિરુદ્ધનું છે, સાચું નથી, સમજવા માટે ખાલી સાચું છે. જરૂરી નથી કે કાર્બન હિલિયમ અને બેરિલિયમમાં રૂપાંતર પામે, નહીં જ થતો હોય. આ તો સમજવા માટેની વાત છે કે કાર્બનનું એક ન્યુક્લિયસ છે એ બે નાના નાના ન્યુક્લિયસોમાં વિભાજન થઈ ગયું છે. ક્લિયર? તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતી હોવી જોઈએ. તો દર્શાવવાનું આપણે કે નિપજો છે એ બંને વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતી હોવી છે. હવે પ્રારંભમાં છે ન્યુક્લિયસ સ્થિર છે એટલે ન્યુક્લિયસનો વેગ કેવો છે? ઇનિશિયલ વેગ કેવો છે? 0 છે. તો ઇનિશિયલ વેગમાન કેટલું થઈ જાય? 0. ઇનિશિયલ વેગમાન એવું થઈ ગયું 0. માનો કે હવે આનું દળ m1 થઈ ગયું, આનું દળ m2 થઈ ગયું. આ માનો કે v1 વેગથી કોઈ દિશામાં જાય, આ v2 વેગથી કોઈ દિશામાં જાય, આપણને ખબર નથી કઈ દિશામાં જાય છે. તો હવે આનું અંતિમ વેગમાન લખવું હોય તો શું લખી શકાય? m1 v1 વત્તા m2 v2 બંનેનો સરવાળો કરવો પડે. આ ઇનિશિયલ વેગમાન, અંતિમ વેગમાન, આનું m1 v1 આનું m2 v2 ડાયરેક્શન સહિત લખવું પડે ખરેખર આમ તો. વેજામાં ગયો? તો હવે આપણી પાસે વેગમાન સંરક્ષણનો નિયમ છે. વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણને બધાને ખબર છે કે ઇનિશિયલ વેગમાન અને ફાઇનલ વેગમાન સમાન થાય. તો ઇનિશિયલ વેગમાન તો 0 છે, તો ફાઇનલ વેગમાન કેટલું છે? m1 v1 વેક્ટર m2 v2 વેક્ટર. એકને આ બાજુ લઈ આવો, માઇનસ m1 v1 વેક્ટર. તો v2 વેક્ટર બરાબર શું થાય? આ જે ઋણ નિશાની આવી ને એ ઋણ નિશાની શું દર્શાવે? કે બંને ન્યુક્લિયસો પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે. ઋણ નિશાની શું દર્શાવશે? કે બંને ન્યુક્લિયસો પરસ્પર ઋણ નિશાની શું દર્શાવે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો એના માટે પણ ટૂંકમાં માઇનસ નિશાની તમારે મૂકવી પડે. ઋણ નિશાની શું બતાવતી હશે? પરસ્પર વિરુદ્ધ દિશા. એટલે આ આકૃતિ તમારે દોરવી હોય તો આમ દોરી શકાય. ફોર એક્ઝામ્પલ m1 માનો કે આમ જતો હોય તો m2 ને આમ જ જવું પડે. m1 આમ જતો હોય તો m2 ને આમ જવું પડે. બેનું મૂલ્ય સમાન છે કે નથી એ કેના ઉપર ડિપેન્ડ છે? બેના વેગનું મૂલ્ય સમાન છે કે નહીં કેના ઉપર ડિપેન્ડ છે? આ માનો કે 10 કિલોગ્રામનો હોય, આ 3 નો બેનો, આ 7 નો બેનો, તો m1 અને v1 બેનો ગુણાકાર અને m2 અને v2 બેનો ગુણાકાર, એ બેનો ગુણાકાર સમાન થવો જોઈએ. તો જેનું દળ વધારે હશે એનો વેગ ઓછો હશે, જેનું દળ ઓછું હશે એનો વેગ વધારે હશે. અલ્ટિમેટલી બેનો ગુણાકાર કરશો m1 v1 અને m2 v2, તો આ સૂત્રના આધારે માનો કે m1 3 મૂકો, m2 7 મૂકો, તો 3/7 v1 અને ક્યાં v2 અને v1 બે સમાન આવ્યા? ના આવે. હલકા પદાર્થનો વેગ વધારે હોય, ભારે પદાર્થનો વેગ ઓછો હોય. સાબિત શું કરવાનું હતું? કે બંને પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ચલો ક્લિયર? આ તમારા મગજમાં હોય તો ચાલે. આના આધારે ડાયરેક્ટ શોર્ટકટ તમે બનાવી શકો. તમને એમ કીધું હોય
કે 5 કિલોગ્રામ દળનો સ્થિર પદાર્થ 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામમાં રૂપાંતર પામે છે. સાંભળજો, હું ક્વેશ્ચન બનાવું. એક 5 કિલોગ્રામ દળનો સ્થિર પદાર્થ વિભંજન થતા 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામમાં રૂપાંતર પામે છે. 2 કિલોગ્રામ વાળા પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો આનો વેગ કેટલો હોય? આ સૂત્ર વાપરી શકો કે નહીં? અહીંયા 2, અહીંયા 3, અહીંયા 5, પછી સોલ્વ કરવાનું થઈ જશે. જસ્ટ એક MCQ તમને બનાવીને આપ્યું. ચાલો, નેક્સ્ટ. યસ, 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે. આ બિલિયર્ડ બોલ, આ બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા બે એકબીજા સાથે અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. ભટકાઈને બંને પાછા એક આ દિશામાં જાય છે, એક આ દિશામાં જાય છે. વેગ પણ બદલાતો નથી. અથડામણ પહેલા, અથડામણ પછી. દળ તમને ખબર છે. દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો આઘાત. હવે જો ઇનિશિયલ છે, આ બોલ હતો એ કઈ દિશામાં જતો હતો? આ દિશામાં જતો હતો. તો હું કોઈ એક બોલની વાત કરું તો બીજા બોલ માટે સેમ જ થશે કે નહીં? એક બોલ માટે સાંભળજે, એનું પ્રારંભિક વેગમાન કેટલું થાય? આ બાજુ જતો હશે તો MV અનુસાર M કેટલા છે? 0.05 અને V કેટલા છે? 6. આ બેનો ગુણાકાર કરો. 5 × 30/100 0.30 kg મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? પ્લસ દિશામાં લખું. હવે આ બોલ ભટકાઈને પાછો આમ ગયો તો આનું અંતિમ વેગમાન શું થઈ ગયું? MV. પરંતુ નિશાની આ વખતે માઇનસ આવશે કારણ કે ઋણ દિશામાં છે. તો -MV કરીશ તો આ વખતે જવાબ આવશે -30 kg મીટર પ્રતિ સેકન્ડ. આ બોલ માટે સેમ. આ બોલ માટે વાત કરી હોત તો પ્રારંભિક માઇનસ આવત, અંતિમ પ્લસ આવત. તો વેગમાનનો ફેરફાર છે ડેલ્ટા P એ કેટલો થશે? અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલા છે? -0.30. પ્રારંભિક કેટલા છે? 0.30. તો જવાબ આવ્યો 0.60. નિશાની વિરુદ્ધ છે, kg મીટર પ્રતિ સેકન્ડ. અને જેટલો વેગમાનનો ફેરફાર હોય એને જ કહેવાય બળનો આઘાત. આવા દાખલા આપણા માટે નવા નથી. આવા તો બહુ બધા દાખલા આપણે સોલ્વ કરી લીધા છે. ભેજામાં ગયું તો જે વેગમાનનો ફેરફાર છે એને જ કહેવાય બળનો આઘાત. આ નિશાની માઇનસ શા માટે આવી? તો કે પેલા બોલે છે બીજા બોલને પેલી દિશામાં બળનો આઘાત આપ્યો હશે તો બીજા બોલે પેલા બોલને આ બાજુ બળનો આઘાત આપ્યો. સમજાય છે? તો બંને બોલે એકબીજાને અપાતો બળનો આઘાત 0.60 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડના મૂલ્યનો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. છેલ્લે લખવું પડશે તમારે કે બંને બળો એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળનો આઘાત આપશે અને તે બળના આઘાતનું મૂલ્ય આટલું હશે. એક માટે કેલ્ક્યુલેશન કરવાનું, બીજા માટે સેમ ટુ સેમ જ થશે. જો બેના વેગ અલગ અલગ થતા હોય ને તો બેનું કેલ્ક્યુલેશન અલગ અલગ કરવું પડે. ચલો, ક્લિયર? આના પછીનો કેસ. દાખલા નંબર છે 5.19. સો કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. બંદૂક પેલા દોરવી જોઈએ ને મારે, કે જો કેવી હોય. આપણે કઈ જાકુબના કરતા નથી એટલે ખબર ન હોય બહુ. ચલા, બંદૂક. આમાંથી એક સેલ ફોડવામાં આવે એટલે બંદૂક જ એક પ્રકારની ગોળી છોડવામાં આવે છે. ક્લિયર છે? ગનનું દળ છે, માસ ઓફ ગન 100 કિલોગ્રામ. માસ ઓફ બુલેટ, સેલ એટલે બુલેટ કીધું, 0.020 કિલોગ્રામ. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ એટલે આ જે દિશામાં ગતિ કરે એ VB કેટલા છે? 80 મીટર પ્રતિ સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? મેં તમને કીધું હતું બુલેટ છે એ આગળ તરફ જેવો ધક્કો લાગે એટલે બુલેટ બંદૂકને પાછળ તરફ ધક્કો મારે, ખંભા ઉપર ઝટકો લાગે તો બંદૂક કઈ દિશામાં પાછળ આવી જોઈએ? કઈ દિશામાં જવી જોઈએ? તો કે પાછળ તરફ આવવી જોઈએ.
આ વસ્તુ ક્લિયર છે? આમાં કાંઈ છે નહીં. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સમાન હોય એટલું કરી દેવાનું ખાલી. પેજામાં જઈ એકદમ સિમ્પલ ક્વેશ્ચન. અથવા તો બંનેના વેગમાન સંરક્ષણ આ તો યાદ છે કે નહીં તને? પીજી ઇઝ ઇક્વલ ટુ પીબી. બુલેટનું વેગમાન અને ગનના વેગમાનનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. યાદ આવ્યું? તો બુલેટનું વેગમાન ગનનું વેગમાન કેટલું થઈ ગયું? mg vg. બુલેટ માટે કેટલું થઈ ગયું? mb vb ઇઝ ઇક્વલ ટુ 0. આપણે જોઈએ છે શું? vg જોઈએ તો mg vg આ બધું ઓલી બાજુ ગયો મસાલો. mb vb. mg ને નીચે જવા દે. માઇનસ mb બાય mg vb. હમણાં તમે શીખ્યા હતા ને v2 બરાબર m1 બાય m2 ઇન્ટુ v1. આ સેમ ઈ જ ફોર્મ્યુલા એવું જોયું. મેં ખાલી બુલેટ અને ગનના સ્વરૂપમાં લખ્યું. એ જ આવ્યું ને? કાંઈ ફરક પડ્યો? ન પડે. આવા દાખલા તમને લોટસુપ દેખાવાના છે એટલે ચિંતા ન કરો, તમને આવડી જ જવાનું છે. ગનનો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બુલેટનો વેગ. બુલેટનું દળ કેટલું છે? 0.020. ગનનું દળ કેટલું છે? 100. બુલેટનો વેગ કેટલો છે? ઓકે 80. આને કરો 16. આ થઈ ગયા 20/1000. 0.020 એટલે ઇન્ટુ 80 આ છેદમાં 100/100. 1 2 કેન્સલ. 8 દુ ને 16 ભાગ્યા 1000. 0.016 મીટર પ્રતિ સેકન્ડ. અને નિશાની વિરુદ્ધ શું બતાવે છે? આ શું બતાવતી હશે? બુલેટની વિરુદ્ધ દિશામાં. આ શું બતાવશે? બુલેટની વિરુદ્ધ દિશામાં. ચલો હવે દાખલા આવડશે. હવે ગમે તે દાખલો હોય વેગમાન સંરક્ષણ યાદ આવવું જોઈએ. ચલો આના પછીનો દાખલો કરાવું. એટલે આ તો નથી કરાવો ભાઈ તને. એકદમ સિમ્પલ અને ઘણી બધી વખત કરી ગયા આવો દાખલો તો. ઘટક પાડી દો પછી જાતે કરજો. કારણ કે આવું તો તમને આવડે ને. હવે તો કાલના લેક્ચરમાં કરાવ્યું હતું જેડબલઈ નીટના. એની આગળના લેક્ચરમાં પણ પ્રેક્ટિસ કરાવી હતી. તો બળના આઘાતની થિયરી ચલાવી. એક બેસ્ટમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય. બોલની ઝડપ કેટલી છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. તને અને મને બેમાંથી એકને કિલોમીટર પ્રતિ કલાકમાં મજા આવતી 15 મીટર પ્રતિ સેકન્ડ. બેસ્ટમેન શું કરે છે? 45 અંશના કોણે આવર્તન કરે. એટલે માનો કે કોઈ બોલ આવે છે, એને કેટલાના કોણે આવર્તન કરે? 45 અંશના કોણે. આના બે ભાગ કર્યા, 22.5 અને 22.5. આ બાજુથી માનો કે બોલ આવતો હતો. જરૂરી નથી તમારે આ બાજુથી જ લેવો, તમે આ સાઈડથી લો તો પણ ચાલશે. ચાલો, બોલનું દળ તમને આપ્યું 0.15 કિલોગ્રામ. બોલનો આઘાત જોઈએ મારે. એટલે મારે કરાવવો પડશે તમને. એકવાર વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો ને પછી કયો સાચો પડે ખોટો પડે. ચલો આ ચોથા ચરણમાં આમ જાય છે એટલે આના ઘટક આમ આવે. આ ઘટક પાડતો તો ખૂબ અગત્યના છે. આ આમ જાય એટલે ત્રીજા ચરણમાં નીચે જાય. આપણે ટીક ખબર ને ભરેલી હશે તો જ ખબર પડશે, બાકી કોઈને ખબર જ નહીં પડે. હું આમ જાય ચોથા ચરણમાં ત્રીજા ચરણમાં. યાદ છે કે નહીં એ વિડીયો? અહીંથી ઝેડ બન્યો. આ 22.5, આ 22.5, આ 22.5, આ 22.5. આ વી ના વ્યક્તિ આવ્યો હતો તો આ ઘટક થશે વી કોસ 22.5. આ ઘટક થશે વી સાઇન 22.5. આ ઘટક થશે વી કોસ 22.5, વી સાઇન 22.5. એટલે કઈ લખશું અહીં વેગમાનના વાય ઘટકમાં થતો ફેરફાર 0. કારણ કે વાય ઘટક નીચે તરફ જ વેગ છે, નીચે તરફ જ વેગ છે, સમાન મૂલ્યનો છે, સમાન મૂલ્યનો છે. તો વેગમાન એટલે એમ વડે ખાલી મલ્ટીપ્લાય કરવાના રહ્યા, બીજું કંઈ નથી. તેથી વેગમાનના x ઘટકમાં થતો ફેરફાર ડેલ્ટા px ઇઝ ઇક્વલ ટુ px ફાઇનલ માઇનસ px ઇનિશિયલ. થોડુંક લાંબુ કર્યું, બીજું કાંઈ નથી કર્યું. આને એમ વડે ગુણી નાખવું તો માઇનસ mv cos 22.5 ઇન્ટુ mv cos 22.5. એટલે બે વખત માઇનસ થઈ ગયા, માઇનસ 2mv cos 22.5.
ટોની કિંમત મારી પાસે છે. આ વેગમાનનો થતો ફેરફાર છે એ જ બોડીનો આઘાત છે ને. હા, વેગમાનનો થતો ફેરફાર છે એ જ બોડીનો આઘાત છે. હવે હું કહેવાનું બીજું એ છે, માઇનસ નિશાની તો ભલે રહી, એમ કેટલા છે તો કે 0.15 કિલોગ્રામ, વેગ કેટલો છે તો કે 15, અને કોસ 22.5 કેવી રીતે જોવાના? જેવી રીતે સાઇન ટેબલ આવે, લોગ ટેબલ આવે, ટેન ટેબલ આવે, એ રીતે કોસનું ટેબલ આવે. તમારે ઓલી બુક લેવી પડશે લોગ ટેબલની, એમાં બધી વસ્તુ હશે. નહીં હોય તો પછી એક્ઝામમાં આવા ડેટા તમને આપી દે. હું શીખવાડું કેવી રીતે જોવાનું. કોસ ટેબલ તમારે કાઢવાનું, પહેલા નેચરલ કોસાઇન ટેબલ. શું લખેલું હશે? કોસાઇન. એમાં અહીંયા તમારે 22 જોવાના, ઊભી જે લાઈન હોય ને એમાં 22 જોવાના, આ જે લાઈન હોય ને એમાં 0.5 ડિગ્રી જોવાના, અથવા તો 30 મિનિટ જોવો. 0.5 ડિગ્રી એટલે 30 મિનિટ થઈ ને. અરે કોઈ પણ ડિગ્રીને મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો 30 મિનિટ અથવા તો 0.5 બંનેને ભેગા કરવાના. આમ અહીંયા જે કિંમત હોય ને કોસ 22.5 ની કિંમત હોય, અને કિંમત કેટલી થશે? 0.9239. કેટલી હોય? 0.9239. માનો કે કોસ ટેબલમાં નથી જોવું તો આનો બીજો રસ્તો બતાવું. તમને ખબર છે કોસ થીટા ક્યારે થાય? સાઇન 90 માઇનસ થીટા કરો તો કોસ થીટા થાય. યાદ આવે? તો કોસ 22.5 છે એને હું સાઇનમાં રૂપાંતર કરવું હોય તો મારે 90 માંથી 22.5 બાદ કરી દેવાની. તો 90 માંથી બાદ કરીશ તો કેટલા આવશે? 67 આવશે. કેટલા આવશે? યસ, 67.5. તો સાઇન ટેબલ કાઢવાનું. સાઇન ટેબલમાં અહીંયા જોવાના 67, અહીંયા જોવાના 0.5 આડી લાઈનમાં. આ બે ભેગા કરી દેવાના. અહીંયા જે વેલ્યુ આવે તો બે સેમ જ આવે. હું તને યાદ કરાવું. જો સાઇન 30 કરું તો 1/2 થાય, અને કોસ 60 કરું તો પણ 1/2 થાય. આ કોસ 60 માંથી સાઇન 30 માં કન્વર્ટ કરે તો શું કરવું પડે? સાઇન 90 માઇનસ થીટા. 60 મૂકો એટલે સાઇન 30 થઈ ગયો ઓટોમેટિક. સાઇન અને કોસમાં 90 નો સરવાળો વાળા બે કિંમતની વેલ્યુ સમાન આવે. સાઇન 45 1/√2, કોસ 45 1/√2. યાદ કરો. સાઇન 0 કોસ 90 0. આ બંને થીટાનો સરવાળો સાઇન અને કોસમાં 90 નો ડિફરન્સ હોય, બેની વેલ્યુ સેમ આવે. ચલો આ દાખલામાં તમને કઈ ડાઉટ હશે નહીં, અને આનો જે કંઈ જવાબ આવે એ તમારો બળનો આઘાત ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા તો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ચલો આમાં કોઈ ડાઉટ છે? તો આજના લેક્ચરમાં ઘણા બધા દાખલા સ્વાધ્યાયના થયા છે. તો આશા રાખું છું કે આ બધા દાખલા કરજો, આના જેવા એમસીક્યુની પ્રેક્ટિસ કરજો. તમને એમસીક્યુની સીટ મળી ગઈ હશે તો તમને આ કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. જેટલું ઘણા બધા ટોપિક ચાલી ગયા છે એ બધા ટોપિકના આધારે વેગમાન સંરક્ષણ છે, બળનો આઘાત છે, ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ છે. આટલા ટોપિકની એમસીક્યુની પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. નેક્સ્ટ લેક્ચરથી નવા ટોપિક સાથે શરૂઆત કરશું, અને ઘણા બધા નવી ટ્રીક શીખવાની છે. કારણ કે હવે બધું એનસીઆરટીમાં જોવા નહીં મળે. હવે બધું જ આપણે પ્યોર જેડબલઈ નીટ લેવલ પર ડિસ્કશન કરશું. તો નેક્સ્ટ લેક્ચરથી પ્રોપર નોટ્સ બનાવવાની છે. તમે બનાવતા જશો પણ થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈ દેવાનું. સમજાય છે? ઓકે, તો બસ આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.